નમસ્કાર મિત્રો, તો સોમવારે બપોરે 12:30 વાગ્યે ઉત્તર પ્રદેશના અમરોહામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। અકસ્માતમાં ફેક્ટરીમાં કામ કરતી 4 મહિલાઓના મોત થયા હતા। મૃતકોમાંથી એક મહિલાનો આજે કામ કરવાનો પહેલો દિવસ હતો। અકસ્માતમાં 9 મહિલાઓ ઘાયલ થઈ હતી, તેમાંથી 4ની હાલત ગંભીર છે, તેમને મેરઠ રેફર કરવામાં આવ્યા છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની ઇમારત અને ટીન શેડ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયા હતા। મહિલાઓના મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી। વિસ્ફોટ પછી મૃતદેહો વિખરાયેલા હતા। મૃતદેહોને એકત્રિત કરીને ફેક્ટરીની બહાર ટીન પર મૂકવામાં આવ્યા હતા અને કાર્ડબોર્ડથી ઢાંકવામાં આવ્યા હતા। વિસ્ફોટનો ધડાકો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। આસપાસના ગામોમાં ભય અને ગભરાટનું વાતાવરણ છે। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી ફેક્ટરીમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। તેમણે વહીવટીતંત્ર પર બેદરકારી અને મિલીભગતનો પણ આરોપ લગાવ્યો છે। આ પહેલા 1 મેના રોજ પણ આવી જ ઘટના બની હતી। તો મિત્રો, આજ મોટે આટલું ને। જો અમારી ચેનલ પર નવા હોવ તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।